અને હવે વાત રાજધાની દિલ્હીની કરવી છે, જ્યાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 1 કલાક ધોધમાર વરસાદ બાદ દિલ્હી પાણી થઈ ગયું। ભારે વરસાદને પગલે 2 લોકોના મોત થયા છે, 2 લોકો ઘાયલ થયા છે। 22 વર્ષીય મહિલા અને તેના બાળકનું મોત થયું છે। પ્રગતિનગર મેદાન વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તિલક બ્રિજ, અનુવ્રત માર્ગ, આઈટીઓ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। पंजाबी बाग अंडरपास किराड़ी विस्तार आखो जलमग्न थई गयो, जेना दृश्य आपनी स्क्रीन पर अनेक वाहनों आखा पानी में गरकाव थई गया छे। मोटा पाये लोकोने नुकसानी वेठववानो वारो आव्यो छे। लोको पोताना घरनी बहार निकળી શકે તેવી પરિસ્થિતિ નથી અને વાહનો તો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પરિસ્થિતિ એટલી વિકટ છે, ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે કે લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પણ ઘરની બહાર ન નીકળી શકે એવા હાલ છે દિલ્હીના। દિલ્હીમાં આજે પણ હજુ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ દિલ્હીમાં વરસી શકે છે। દિલ્હીમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વરસાદના રેડ એલર્ટ વચ્ચે સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરાઈ। લોકોને ઘરમાં જ રહેવાની, બારી દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે। तो रस्ता पर जाने के नदीओ वहती होय तेवा दृश्यो जोवा मळ्या। क्यांक घूंटणसमा, क्यांक केडसमा पाणी भराया छे। કેટલાક વાહનો બંધ પડી ગયા છે તો વાહન ચાલકો અટવાયા હતા। ચોતરફ બસ જળબંબાકાર જોવા મળી રહ્યું છે અને આવી કપરી પરિસ્થિતિ વચ્ચે હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે જાણકારી એવી પણ મળી રહી છે, દિલ્હીમાં અનેક સ્થળે દિવાલ ધરાશાયી થવાની ઘટના। દરિયાગંજમાં ખાનગી સ્કૂલની દિવાલ પડી ભાંગી, દિવાલ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। સબ્જી મંડી વિસ્તારમાં પણ દુકાનની દિવાલ પડી ભાંગતા નુકસાન પહોંચ્યું। આ દ્રશ્યો જુઓ, જ્યાં સ્કૂલની દિવાલ ધરાશાયી થતા કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોને મોટા પાયે નુકસાન થયું છે। સબ્જી મંડી વિસ્તારમાં પણ દુકાન પાસે દિવાલ ધરાશાયી થઈ, જ્યાં નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે। જાણકારી છે, પ્રગતિનગર મેદાન વિસ્તારમાં 4 ઇંચ વરસાદ, જેમાં જળબંબાકારની સ્થિતિ, શાળાની દિવાલ ધરાશાયી થઈ, અનેક સ્થળે દિવાલ ધરાશાયી થવાની ઘટના અને આવા પાણીમાં કેટલાક વાહનો બંધ પડી ગયા હતા તો વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો। જો કે તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। અને આ દ્રશ્યો દિલ્હીથી, જ્યાં ભારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો છે। ભારે વરસાદને પગલે દિલ્હીમાં એક તો જળબંબાકારની સ્થિતિ છે, વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી જ રહ્યા છે, વાહનો બંધ પડી જવાની સ્થિતિ અને આ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો। દિલ્હી મેટ્રો સ્ટેશનની બહાર અને મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। ગઈકાલે મોડી રાત્રેના આ દ્રશ્યો છે, જ્યાં ટ્રાફિક જામ સર્જાયો અને આ દ્રશ્યો જુઓ વહેલી સવારના, જ્યાં આખી રાત અનરાધાર વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલી, ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, આખી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। વાહન ચાલકોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। જો કે લોકો પોતાના ઘરોની બહાર નીકળી ન શકે તેવા હાલ અત્યારે દિલ્હીના બન્યા છે। દિલ્હી બન્યું દરિયો તેવું લાગી રહ્યું છે। દિલ્હી જળમગ્ન થઈ ગયું છે અને આકાશી જળ પ્રહારના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો।